તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો એટલે સૌથી પહેલાં તો આ સપ્તાહના બજાર પર નજર કરીએ તો જો આ સપ્તાહે બજારમાં આપણને થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી છે. નિફ્ટી તમને ઓલમોસ્ટ 0.5%, સેન્સેક્સ 0.5%, નિફ્ટી બેંક પણ 0.5%થી વધારે થોડુંક આપણને મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું. અને મિડ કેપ સ્મોલ કેપ પણ આ સપ્તાહ માટે સારું રહ્યું છે. જ્યાં આગળ જુઓ મિડ કેપ 3.5%, સ્મોલ કેપ 4% જેટલું વધીને આપણને બંધ થતું દેખાયું છે. પરંતુ આવી આજના બજાર પર તો આજે જુઓ આપણને વૈશ્વિક બજારોથી સંકેતો થોડાક નબળા મળ્યા હતા. ક્રૂડની અંદર ફરી પાછો ઉછાળો હતો. એ બધાને લઈને આપણા બજારમાં દબાણ આજના દિવસે જોવા મળ્યું અને દિવસના અંતે લગભગ 0.5% સાથે નિફ્ટી અને સેન્સેક્સ બંધ થયા. 1.25% ઘટાડા સાથે નિફ્ટી બેંક આપણને બંધ થતું જોવા મળ્યું છે. દિગ્ગજ બેંકોના પરિણામો આવ્યા એને લઈને ત્યાં આગળ દબાણ હતું. મિડ કેપ અને સ્મોલ કેપ બંને મિશ્ર કામકાજ આજના દિવસે બતાવ્યું છે. લાલ નિશાનની અંદર મિડ કેપ બંધ થયો, સ્મોલ કેપમાં થોડી ઘણી પોઝિટિવિટી રહી અને આ જ પ્રકારની પરિસ્થિતિ તમને સેક્ટરની અંદર પણ જોવા મળી. કારણ કે જો ખાસ કરીને આજના દિવસે જ્યાં તેજી તમને જોવા મળી, ઘટાડો જોવા મળ્યો, પીએસયુ બેંક સૌથી વધારે મહત્વનું હતું. એસબીઆઈના પરિણામ બાદ એક બહુ મોટો ઘટાડો આવ્યો એને લઈને ત્યાં દબાણ હતું. આ ઉપરાંત ફિન નિફ્ટી, ઓઇલ એન્ડ ગેસ, મેટલ આ બધી જગ્યાએ તમને વેચવાલી આવતી જોવા મળી. જો કે આઈટી સેક્ટરમાં આજના દિવસે તમને થોડી ઘણી ખરીદદારી હતી. આ ઉપરાંત કેપિટલ માર્કેટ, હેલ્થકેર અને એફએમસીજીમાં થોડાક પોઝિટિવ બંધ થયા છે, પરંતુ એવી કોઈ બહુ મોટી સ્ટ્રેન્થ નથી આવી. નિફ્ટીના ફ્રન્ટ પરથી એસબીઆઈની જ વાત કરવી પડે, કારણ કે પરિણામો બાદ પણ જો મોટો ઘટાડો 6.5%નો આવતો જોવા મળ્યો. ઘણા બધા મોરચે પરિણામો થોડા નબળા હતા. આ ઉપરાંત તમને કોલ ઇન્ડિયા, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ આ બધી જગ્યાએ વેચવાલી આવતી જોવા મળી. જો કે ટાઇટનના પરિણામો આવ્યા ત્યારબાદ ત્યાં આગળ થોડીક તેજી હતી. 4.5-5%ની તેજી સાથે ટાઇટન બંધ થયો. આ ઉપરાંત તમને અપોલો હોસ્પિટલ, એશિયન પેઇન્ટ અને ટાટા કન્ઝ્યુમરમાં પણ ખરીદદારી જોવા મળી છે. વાત કરી લો તમે મિડ કેપની, તો આજના દિવસે જ્યાં તમને ઘટાડો અહીંયા જોવા મળ્યો, જો બ્લુ સ્ટાર, લુપિન, જી, વર્નોવા અને વોલ્ટાસનો સમાવેશ થાય છે કે જ્યાં જે વેચવાલી જોવા મળી. પરંતુ જે ખરીદદારી હતી એમાં જો કોફોર્જ, ડાબર, ગોડફ્રે ફિલિપ્સ અને એમએનએમ ફાઇનાન્શિયલ્સનો સમાવેશ થાય છે. હવે આજના દિવસે આપણે જે દિવસના નીચલા સ્તર હતા એને ડિફેન્ડ કરવામાં આજે આપણે સફળ રહ્યા હતા. એટલે હવે એક્સપર્ટનું માનવું છે કે જો આપણે 26,100નો એક બહુ મહત્વનો સપોર્ટ સોમવાર માટે છે, જો એની નીચે ખુલીએ છે તો પછી કદાચ નરમાશ વધી શકે. પરંતુ શરૂઆતના અડધો-પોણો કલાક સોમવારે જો આપણે 26,100ને ટકાવી રાખીએ છીએ તો પછી કદાચ ત્યાંથી આપણને થોડીક તેજી વધતી જોવા મળી શકે છે.